આ બે ફૂઈ દીકરીના બેગ જોઈ લે તમે, જોઈ લે. જો અત્યારે છત્રી લઈને બહાર આવ્યો પણ છત્રી પણ ઉડતી જાય છે, પવન પણ વધુ છે અને વરસાદ તો જોરદારનો છે ભાઈ. અહીંયા નરેશે ફાઇનલી ચાલુ કરી દીધું છે નાવાનું. જો આપણી બધી બ્રેડ છે ને એમાં મસ્ત મજાનો મસાલો આપણે ભરી દીધો છે. જલપાઈ જો અહીંની ડીશ કરી લીધી છે તૈયાર, જો આખી ડીશ ભરી લીધી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 9:30 જેવું વાગી ગયું છે અને દિત્યાબેન થઈ ગયા છે રેડી. એને જવાનું છે આંગણવાડીએ, બરાબર ને દિત્યા? બરાબર. તો દિત્યાબેને જો હેર કટ કરાવી નાખ્યા છે એટલે હવે ચોટી બોટી કઈ વાળવું નહીં પડે ને આંખમાં વાળ પણ આડા નહીં આવે. કા દિત્યા? હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં સ્વાગત છે. હું જાઉં છું ભણવા. તો દિત્યાબેને કીધું એને ભણવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ચાલો આપણે પેલા ફટાફટ એને આંગણવાડી મૂકી આવી. કા દિત્યા? ચાલો. આ બે ફૂઈ દીકરીના બેગ જોઈ લે તમે, જોઈ લે. દિત્યાને તો હતું જ, તો જેનિસાએ જો હમણાં નવું બેગ લઈ લીધું છે. જેનિસા શું છે? હે સસલું છે કે? હાલો વાલવા માંડો, ધીમે ધીમે દોડોમાં. ચાલો તો અત્યારે 12 જેવું વાગી ગયું છે અને આપણે જો બધું ઘરનું ઓલમોસ્ટ કામ આપણે થઈ ગયું છે અને આપણે નાઈ પણ લીધું છે. હવે ખાલી એક જમવાનું બાકી છે. નરેશ હજી સૂતા છે, એ ઉઠે પછી આપણે જમી લેશું. અને દિત્યાને જે આંગણવાડીએથી આવવાનો ટાઈમ નથી થયો, 12 વાગ્યા એટલે 1 વાગે એનો ટાઈમ છે. અને અત્યારે કેટલું અંધાર હતો વરસાદનું, તો અત્યારે તો આકાશ હાવ ચોખ્ખું થઈ ગયું છે. એમ થતું હતું કે આગળ વરસાદ આવશે પણ આવ્યો નહીં આજે વરસાદ. બહુ ગરમી અને ઉકળાટ પણ એટલો જ છે, તો જલ્દી વરસાદ આવી જાય તો સારું. ચાલો તો 1:30 જેવું વાગી ગયું છે અને અમે જમી લીધું છે ને અત્યારે છે ને ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. હજી તમે આગળ કીધું હતું ને કે તડકો છે ને વરસાદ નથી આવતો, તો ભગવાને મારી વાત સાંભળી લીધી ને અત્યારે જો કેટલો વરસાદ આવે છે અને કાળું ડિબાંગ થઈ ગયું છે આકાશ આખું. જોઈ ઝરમર ઝરમર વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો તો અત્યારે 5 જેવું વાગી ગયું છે ને અત્યારે ફૂલ વરસાદ બપોરનો ચાલુ છે. અને નરેશ તો જો હાથમાં સાબુ ને શેમ્પુ ને લઈને હવે ક્યાં જાય છે એ ખબર નથી પડતી મને. હું વિચાર હતો ઘરનું પાણી બચાવવાનું, ટાંકાનું નાવાનો વિચાર હતો આજે, એટલે આજે નાવાનો વિચાર હતો એટલે હું કે બારોબાર નાઈ લઈએ. આટલા હવે ઠંડી થોડુંક બારોબાર છે ને, વધુ થોડુંક ઠંડી છે એટલે વિચારું કે પાછો ઘરમાં જ હોઈ જાઉં, બાથરૂમમાં જ નાઈ લઉં. નક્કી નહીં હવે ક્યાં નાવીએ કે ન પણ આવ્યો. દર ચોમાસામાં નરેશ સાબુ અને શેમ્પુ લઈને બહાર ના, એટલે તમે વિચારજો કે ક્યારે નાતા હશે. ઓલા ચોમાસા એ નાહ્યા હતા અને હવે અત્યારે પાછા શેમ્પુ ને સાબુ લઈને બહાર આવ્યા. પાણી બચાવીએ અમે. જો વરસાદ દેખાડ દે, હાલો. મને તો જોયો જ છે માણસોએ. જોઈ લ્યો તમે, આમ જોયું વરસાદ જો કેવો વરસે છે. આવજો, હું બહાર જઈને તમને દેખાડું. આગળ હમણાં છત્રી લઈને બહાર જાઉં પછી તમને દેખાડું કેવો વરસાદ જોરદાર વરસે છે. દિત્યાબેન પણ ઉઠી ગયા છે, એને નાવું હતું પણ હવે એની માંડી વાળ્યું છે. મને એ કે ઠંડી લાગે છે, મારે નથી નાવું. ને જોરદાર વરસાદ આવે છે, પવન એટલો છે આમાં કઈ દેખાતું નથી વરસાદ. જો અત્યારે છત્રી લઈને બહાર આવ્યો પણ છત્રી પણ ઉડતી જાય છે, પવન પણ વધુ છે અને વરસાદ તો જોરદારનો છે ભાઈ. છત્રી ઉડતી જાય છે મારા હાથમાંથી, એટલે મારે જલ્દીથી ઘરમાં જવું પડશે. જો પાણી પણ આવી ગયું જોરદારનું. અહીંયા થોડો ઘણો વરસાદ રહી પછી આપણે આગળ ક્યાંક પાણી જોવા જાઉં. અત્યારે તમને આ એટલામાં જ દેખાડ દઉં. ઓહો, છત્રી લઈને આવ્યો, છત્રી ઉડતી ગઈ મારી. અરે છત્રી ઉડી જાય છે, જલ્દી ભાગું, જલ્દી. એટલે ધીમે ધીમે બાકી પડાય એવું થઈ ગયું છે બધું. જો ચારે બાજુ ચાલુ થઈ ગયા પાણીના ભભૂટિયા આપણા. વિચારું છું કે વરસાદમાં જ નાઈ લઉં, ઘરનું પાણી બચી જાય. અહીંયા નરેશે ફાઇનલી ચાલુ કરી દીધું છે નાવાનું. ના પાણીમાં વાહ નાયા જાવ, નદી ભરાણી ન્યા નદીમાં. કેવું મજા આવે કે નાવાની? મજા આવે છે મને, ટૂંકમાં એમ કહું છું. અહીંયા જો 4 મહિને માથા ધોવાય છે. ચાલો તો ફાઇનલી આજે આપણે વરસાદમાં નાઈ લીધા અને વરસાદ આજે ફૂલ જામ્યો છે, ક્યારનો જામ્યો છે. 2-3 કલાક તો થઈ ગઈ, 3 કલાક ઉપર થઈ ગયો અને હજુ ચાલુ જ છે. મેં પણ હું ને યુગ ને થોડી અડધી કલાક જેટલું નાઈ લીધા છે. અને અહીંયા જો રસોડામાં આવ્યો ને ત્યાં કંઈક અત્યારે સ્પેશિયલ બનાવવાનું ચાલુ છે કામ. શું અત્યારે ચાલુ છે? વરસાદ ચાલુ છે એટલે વરસાદ ચાલુ હોય એટલે બધાને ઘરે કંઈક ને કંઈક નવીન તો બનતું જ હોય. કેમ કે વરસાદમાં ખાવાની તળેલું ખાવું હોય તો અત્યારે વરસાદમાં ઠંડા વાતાવરણમાં ખાવાની મજા આવે છે.
એટલે નરેશે ઓર્ડર મારી દીધો છે કે મારે પકોડા ખાવા છે. એના માટે થઈને જો મેં બટેટા બાફી લીધા છે ને અત્યારે એનો મસાલો તૈયાર કરું છું. બીજું બધું સુધારવાનું છે સુધારી લીધું છે ને હવે આને વઘારવો છે મારે મસાલો. હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો વરસ તો વરસાદ હોય ને આપણે ખાતા હોય ને કઈક મજા જ અલગ હોય નરે. વરસાદમાં આ બધી ખાવાનું હતું કે આની પહેલા થોડાક 2 દિવસ પહેલા પણ વરસાદ પડ્યો હતો ત્યારે જ મને આ પકોડા ખાવાનું મન થયું હતું. કેમ કે 1-2 વિડીયો દેખી ગયો તો 1-2 ગુજરાતી બ્લોગરના વિડીયો જોયા ને એને પકોડા બનાવ્યા હતા તો ખાવાનું મન થઈ ગયું. તો અહીંયા બ્રેડ નતા આપણે ઘરે, અત્યારે બ્રેડ આવી ગયા એટલે અમે આપણે ફાઇનલી પકોડા બનાવી લઈએ. આજે પણ વરસાદ છે એટલે હા વરસાદ છે, વાતાવરણ સારું છે. બ્રેડ પકોડા ખાવાનું મસ્ત મજા આવી જવાની છે આજે. તમારે ખાવા હોય તો તમે પણ આવી જાઓ અથવા તો ઘરે બનાવીને ખાઈ લેજો. અત્યારે છે ને લાઈટ ક્યારની વરસાદના બેગ ખાતા પણ ત્યારની લાઈટ વહી ગઈ છે તે હજી આવી નથી લાઈટ. તો આપણે ચટણી બનાવી છે ને તો એને મારે ક્રોસ કરવી છે. તો ઇન્વર્ટરનું વાર છે, આપણે ઇન્વર્ટરની લાઈટ બધી ત્યાં છે. અહીં ક્યાંય નથી તો આમાં એક પ્લગમાં છે ને ઇન્વર્ટરનો પાવર આવે છે. ફાઇનલી આપણે છે ને અહીંયા જુગાડ કર્યો છે. અહીંયા કુલર ઉપર ચોપડી રાખી અને આપણે ક્રોસ કરી નાખી. હાલો તો વરસાદ ફૂલ ચાલુ છે ને દિત્યા મમ્મી ના જો અગરબત્તી કરે છે. ચૂલો ક્યારનો ચૂલો હરગાવે અને દિત્યા અગરબત્તી કરે છે. વરસાદ વધુ આવે શું કરે દિત્યા? અગરબત્તી. કેવો વરસાદ કેવો પડ્યો? મજા આવી તને? તું નાયકા નહીં આજે? ટાઈટ છે બહુ કા? જો આ ગાયોને થોડીક ઠંડી લાગવા અરગી ગઈ હતી અને માખી વધી ગયું અને અહીં ચૂલો હરગાવ્યો એટલે થોડીક એને રાહત મળી છે. માખીઓ પણ જતું રહ્યું અને થોડીક હૂપ પણ મળી છે. ચાલો 6 જેવું વાગી ગયું છે ને આપણે જો આપણો મસાલો વઘારીને રેડી કરી દીધો છે અને અહીંયા આપણી ચટણી પણ બની ગઈ છે ને અહીંયા આપણે બ્રેડ પણ લઈ લીધી છે. તો હવે મસાલો થોડીક વાર ઠંડો થાય ને પછી આપણે બ્રેડ ભરી લેશું અને પછી આપણે પકોડા બનાવીએ અને ગરમા ગરમ પકોડા વરસાદની સાથે મોજ માણી લેશું. આજે વહેલું જમી લેવું છે, 6 વાગ્યા છે, 7 વાગે જમવા બેસી જવું છે. નરેશ તમારે? તો મારે પણ બેસી જવાનું હોય ને, તમે બધા ખાવ તો હું થોડો કે બેઠો હોય એકલો. વરસાદમાં ભૂખ લાગે, વરસાદ ચાલુ હોય ને એટલે થોડું ઠંડુ વાતાવરણ હોય એટલે ભૂખ લાગે. હું તો પાછો વરસાદમાં નાયો એટલે વધુ ભૂખ લાગે છે એટલે હું પણ ખાઈ જ લઈશ. ચાલો તો 6:30 જેવું વાગી ગયું છે ને દિત્યાને છે ને બહુ જ ભૂખ લાગી ગઈ છે એટલે એને કોઈની રાહ નથી જોવી ને જમી લેવું છે. એટલે દિત્યા માટે પહેલા તો મેં કેળાના ભજીયા બનાવી દીધા છે ને એક પકોડું તરી દીધું છે. તો જો અહીંયા છે ને દિત્યાબેન પોતાની ડીશ લઈને જમવા બેસી ગયા છે. બેન ભજીયા કેવા લઈ ગયા તને? મસ્ત લઈ ગયા. અને આ જો દિત્યા માટે આપણે પકોડું રેડી કરી દીધું છે. હજી ધકે છે, આમાંથી જો ધુવાડા નીકળે છે હજી એટલે દિત્યા આગળ નહીં ખાઈ શકે કા દિત્યા? પછી દિત્યાબેન જો આ ભજીયા અને પકોડા અને અત્યારે ચાલુ કરી દીધું છે જમવાનું. ને અહીંયા જો થોડાક આપણે કેળાના ભજીયા બનાવ્યા છે અને આ પકોડા દિત્યાબેન માટે બનાવ્યા છે. જો આપણી બધી બ્રેડ છે ને એમાં મસ્ત મજાનો મસાલો આપણે ભરી દીધો છે. હવે છે ને આપણે એને તળવાના છે એટલે આપણે પહેલા છે ને એકાર બધો મસાલો ભરી લીધો અને હવે નિરાતે આપણે અહીંયા ઉભા તળી લેશું બીજા બધા લોકો જમવા બેસાડી દેશું. ચાલો તો પકોડાનું કામ થઈ ગયું છે ચાલુ અને ઓલમોસ્ટ અહીંયા પૂરા થવા આવ્યા છે. જો અહીંયા પ્લેટફોર્મ ઉપર ચડીને અહીંયા ચૂલા ગેસ ઉપર ચડીને આમ તો જો કે પકોડાનું કામ ચાલુ છે અહીંયા તરવાનું. કેમ કે આમાં છે ને વાર લાગે ઊભા ઊભા થાકી જવાય એટલે પછી મેં પહેલા તો બેઠા બેઠા બધી બ્રેડ ભરી લીધી, અંદર માવો ભરી લીધો, બ્રેડમાં બટેટાનું સ્ટફિંગ ભરી અને પછી હું હાલ હવે ઊભા ઊભા મેળ આવશે નહીં, પગ દુખશે ઊભા ઊભા એટલે આમાં વાર લાગે, ધીમા તાપે કરવા પડે. હું અહીં પ્લેટફોર્મ પર જો થોડી ઘણી જગ્યા કરીને બેસી ગઈ છું તો હજી થોડાક તરાણા છે જો એટલા બાકી છે ને બે હમાઈ છે આમાં એટલે વાર લાગશે. આમાં એકાને જજ મોટું પકડ્યું લીધું હશે તો વધારે હમાઈ જશે. મેં આમાં ભજીયા કરવા નથી નાનું પકડ્યું લીધું, ત્યાં કેળાના ભજીયા ખાવા છે ને તો એ બનાવ્યા પહેલા, પછી હું કામાનામાં બધા ક્યાં તેલ વાળા કરવા એટલે મમ્મા તરવા બેસી ગઈ એટલે આમાં વાર લાગે. બરોબર છે. હાલો જો થોડાક અત્યારે લાગે છે મસ્ત ને આપણે થોડીક વાર પછી ખાઈ લઈએ. માખીઓ તો ઉડાડતી રેવવું પડશે. અને દિત્યાબેન પણ અહીંયા ભજીયાનું કામ ચાલુ છે. તે શું બનાવ્યું દિત્યા? ભજીયા એમ ને બટેટાના. જો અહીં બટેટાના ભજીયાનું કામ ચાલુ છે. હમણાં આટલી બધું બની જાય પછી આપણે જમવા બેસી જઈએ. હાલો જલ્દી આપણે બેસી જઈએ. છત્રી લઈને બેસવું દિત્યા. ચાલો તો પકોડાનું ને ચટણીનું બધું કામ થઈ ગયું છે તૈયાર અને હવે આપણે જલ્દીથી જમવા બેસી જઈએ. બરોબર ને? હા ઝરમર વરસાદમાં આપણે બારોબાર જ બેસવાનું છે. હાવ વરસાદમાં નહીં, બારોબાર. આ થોડું ખુલ્લું છે ને વાતાવરણ પોસરી જેવું ત્યાં આપણે બેસીને ખાઈ. ચાલો તો મેં જમી લીધું છે ને જલપાઈ જો એની ડીશ કરી લીધી છે તૈયાર. જો આખી ડીશ ભરી લીધી એટલે ભરી લીધી છે હું અહીંયા તળતી હતી ને ઈ ભરી લીધા છે. એટલા બધા હું કઈ પકોડા ખાઈ નહીં જાવ. હા એ તો અમને ખબર છે. હમણાં કટિંગ કરીને જો સરસ મજાના અહીંયા રાખી દીધા છે. તમારા મોઢામાં પાણી આવતું હશે પણ મને ભૂખ લાગી છે તો ચાલો હવે ફટાફટ આપણે ગરમીમાંથી વહી જઈએ પંખે અને ફટાફટ આપણે પકોડા એન્જોય કરી લઈએ.